કાજુ ગાંઠિયાનું શાક મોકલો મારા ભાઈ. હેલો ઇન્સ્ટા ફેમિલી, કેમ છો? મજામાં? અત્યારે હે ને કડકડતી ઠંડી પાછી પડી ગઈ છે અને અમે આવી ગયા છીએ જામજોધપુરમાં પાછા. ક્યાં આવ્યા જીતુભાઈ? જામજોધપુરમાં આપણે શું કરવા આવ્યા છીએ? હવે આવ્યા છીએ કંઈક નવી વસ્તુ કંઈક ખાવા આવ્યા છીએ આપણે. નવું હાવ અલગ વેરાયટી. હાવ પાણી આવે ને મોઢામાં. કાજુ કાજુ ગાંઠિયા આવી ગયા છે. આપણા ભેગા છે જીતુભાઈ, સૌરભભાઈ, સ્મિતભાઈ ને કુલદીપભાઈ. આ તો હોય જ ભેગા ગમે ત્યાં. આ તો વાતો જ કરાવશે. આ તો વાતો જ કરાવશે ભાઈ. હવે ચાખવા નહીં દે, વાતો જ કરાવ. તમને ભૂખ વધારે લાગી છે કે એવું મને લાગે. ભૂખ ઠંડી હે ને ભાઈ, ભૂખ અમાર સ્મિતભાઈ ક્યારે ભૂખ ભૂખ કરે એમ નહીં. ઠંડી એટલે ભૂખ લાગે ને ભાઈ. આમનું શાક છે ને ખરેખર એક નંબર શાક છે. શ્રેષ્ઠ નહીં, સર્વશ્રેષ્ઠ છે. એનું કારણ શું છે ખબર? આ ભાઈ છે ને લૈયાવાળા કાજુ ગાંઠિયા રજનીભાઈ જ છે. બજારમાં લઈ આવવાળા મેં રજનીભાઈ છે. એક નંબર શાક છે. તમે એની હથોટી એકવાર તમે આવી ટેસ્ટ કરશો ને તમને એમ થાય કે નામ વસ્તુ બનાવી વાડીએ પ્રોગ્રામ કરો ને એવી ગ્રેવી બની. ગ્રેવી મેઇન હે ને આમાં કાજુ ગાંઠિયા શાકમાં ને ગ્રેવી મેઇન ગ્રેવી જ મન છે. ગ્રેવી મેઇન વસ્તુ છે. આ ભાઈ ભલે બોલે. રજનીભાઈ આવો અહીંયા આવો. સ્કીમ કરી નાખ્યો. આ બાજુ આવતો રહ્યો. રજનીભાઈ આપણે કેટલો ટાઈમ થયા બનાવી છે? આપણે 7 વર્ષ થયા. 7 વર્ષ થયા. પેલા તમે શું કરતા? એટલે આપણે વાડીમાં પ્રોગ્રામ બનાવતા, પછી એમ થયું કે આપણે ચાલુ કરી ચાલુ કરી દે. એટલે 7 વર્ષ થયા આપણે થયા એમ ને. તો આપણા વ્યુઅરને કે કાંઈ કોઈને આવવું હોય તો આપણું એડ્રેસ, મોબાઈલ નંબર અને કેટલા ટાઈમથી કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? આપણું 6 વાગ્યાથી રાતના 10:30 સુધી. કોઈને અહીંયા આવું પેલા ફોન કરીને આવું ને. અને તમે કેટલી પ્લેટ કાઢો છો રોજની? 80 ખાલી 80 જ બનાવવાની, 80 થી વધારે નહીં. આવે તો ઘરાક બનાવી દો. તમે ફોન કરી દીધો હોય કે ભાઈ અમે આટલા જણાવી છે તો તમે રાખી દો. આ નાખી દો ને પછી પૂરું થઈ ગયું હોય તો પછી જવાનું તો પાછું બનાવી દો. બાકી રેગ્યુલર 80 તો બનાવવાની જ એમ ને. 80 ફિક્સ. તો ભાઈ અમને તો આમ મજા આવી ગઈ. અમે તો આની પહેલા આવી ગયા હતા, બરોબર ને રજનીભાઈ? ખાવ તમે રજનીભાઈ શાક ખાવાનું તમે એમ કહો અમને મોજ આવી ગઈ. ઓરિજિનલ વાડી જેવો ટેસ્ટ છે. વાડી જેવો ઓરિજિનલ. આપણું એડ્રેસ એનું ખોજાખાના, વૃંદાવન નગર, પટેલ સમાજ રોડ, સિનાજી કોર્ટ કોર્પોરેશન મેળી ઉપર. અને મોબાઈલ નંબર બોલી દો. 9611 23 423. હોટલનું નામ આપણા જય સોમનાથ. જય સોમનાથ. આવો અમને હે ને મોઢામાં પાણી આવે. આ ભાઈ તો વાતું જ કરશે, બરોબર ને? તો ચાલો, ભૂખ લાગી છે સૌરભભાઈ ને હે ને ભાઈ ભૂખ લાગી છે. ચાલો, જય માતાજી, જય ગુરુદેવ. તમને કેવું લાગે છે એનું કાજુ ગાંઠિયા? ના, રજનીભાઈ નું બધું છે ને નેચરલ હોય, શુદ્ધ સિંગ તેલથી હોય અને ગમે માણસ આવે ને દોઢ રોટલા ઉપર તો ખાઈને જ જાય. રજનીભાઈ જ્યાં જાય ને અમે એની પાછળ જઈએ. શું વાત છે? એવો બધો ટેસ્ટ? આ એવો બધો ટેસ્ટ છે. જો રજનીભાઈ બંધ કરી દે તમે એને સ્પેશિયલ ઘરે બોલાવી. તમને કેવો લાગે છે ટેસ્ટ? રજનીભાઈના ટેસ્ટમાં કાંઈ ના ઘટો. એક નંબર ટેસ્ટ ને એક નંબર આવો. અઠવાડિયામાં મિનિમમ અમે 2 ફેરે રજનીભાઈ પાસે તો આવીએ ને આવીએ. શિયાળામાં તો વધારે થઈ જતું. અરે વધારે થઈ જાય પણ ઘરે થોડો પ્રોબ્લેમ થાય ને એટલે 2 ફેરે ડેઈલી આવીએ. એ વાત સાચી છે. એવો ટેસ્ટમાં હે ને કોઈ ના પહોંચે. રજનીભાઈ આ ચોકલેટ નો ડબ્બો હેનો છે? જેમાં પછી ખવડાવવા માટે જો ને બધા ચોકલેટ ખાઈ રહ્યા છે. આ મિત્ર છે, આ મિત્ર છે. એક અમારા વ્યુઅર હતા. જો આ ફોલો કરો છો ને અમને ભાઈ? હા, કેવા લાગે વિડીયો? કેવા લાગે? એકદમ કાંઈ ઘટે. મજા આવે છે ને? મજા. નવું નવું જોવા મળે છે ને? ડેલી.